નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આપણે આ લેક્ચરમાં વોટર એન્ડ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે વિગતવાર પીપીટીના માધ્યમથી સમજીશું. તો મિત્રો, પાણી અને ગટરના પાણીનું જે શુદ્ધિકરણ એટલે કે વોટર અને સ્યુએજ ટ્રીટમેન્ટના પ્લાન્ટ હોય છે એના વિશે સમજવા માટે આપણે શરૂઆત કરીશું પાણી પુરવઠા પ્રણાલીથી એટલે કે વોટર સપ્લાય સિસ્ટમથી. તો આ શું છે? વોટર સપ્લાય સિસ્ટમ તે ઘરો, વ્યાપારી સંસ્થાઓ, ઉદ્યોગો અને સિંચાઈ માટે તેમજ અગ્નિશામક અને સ્ટ્રીટ ફ્લશિંગ જેવી જાહેર જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવો, ટ્રાન્સમિશન કરવું, ટ્રીટમેન્ટ કરવું તેમજ એનું વિતરણ કરવું વગેરે માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આપણે વોટર સપ્લાય સિસ્ટમ અથવા તો પાણી પુરવઠા પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. કોઈપણ પાણી પુરવઠા પ્રણાલીની રચનામાં મુખ્ય પરિબળ એ પાણીના સંભવિત કુલ જથ્થાનો અંદાજ છે. એટલે કે આપણે કેટલું પાણીની જરૂર પડશે એનો અંદાજ જે છે એ મુખ્ય પરિબળ છે. કોઈપણ વોટર સપ્લાય સિસ્ટમના મુખ્ય પરિબળમાં શું આવે છે? રિક્વાયર્ડ ક્વોન્ટિટી ઓફ વોટર. તો આ ક્યાંથી મળશે આપણને? કુલ જથ્થાનો અંદાજ આપણને ક્યાંથી મળશે? તો એ આપણને જે કોમ્યુનિટી છે જેની માટે આપણે જે કામ માટે અને જે કોમ્યુનિટી માટે આપણે પાણી ઉપયોગમાં લેવાનું છે, તો એ જે કામ પૂર્ણ થયા પછી સમુદાય દ્વારા અલગ અલગ રીતે એને વાપરવામાં આવે છે. તો આ જે જથ્થો છે આપણને ક્યાંથી મળશે મિત્રો? ડિટેન્શન પીરિયડ, માંગનો દર અને વસ્તીનો અભ્યાસ જ્યારે તમે કરશો એટલે કે જે કોમ્યુનિટી છે એના વસ્તીનો અભ્યાસ કરશો, એનો રેટ ઓફ ડિમાન્ડ શું છે વગેરે જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને આ અંદાજ મળી રહેશે. હવે પાણીના સ્ત્રોતો. પાણીના અલગ અલગ સ્ત્રોતો કયા કયા છે? તો પાણી પુરવઠા યોજનાની સફળતા પાણી પુરવઠાના પર્યાપ્ત સ્ત્રોતો પર આધારિત રાખે છે, જે આપણે સૌ જાણીએ છીએ. તમામ પાણી પુરવઠાનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ એ મેઇન સોર્સ છે પાણીનો. પાણી પુરવઠાના સ્ત્રોતોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તો એમાંથી એક છે સપાટી પરના સ્ત્રોતો. તો સપાટી પર કયા કયા સ્ત્રોતો જે આપણે પૃથ્વીની સપાટી પર જોઈ શકીએ છીએ તે તમામ સ્ત્રોતો સપાટી પરના સ્ત્રોતો કહેવાય છે. જેમ કે નદીઓ, તળાવો, સ્ટ્રીમ્સ, દરિયો, વેસ્ટ વોટર રિક્લેમેશન સિસ્ટમ, કુંડમાં વરસાદી પાણીનો સંગ્રહ વગેરે વગેરે. અન્ય છે સબસર્ફેસ સ્ત્રોતો અથવા તો જમીનગત સ્ત્રોતો જે જમીનની અંદરથી વહે છે, જેમ કે ઝરણા, સ્પ્રિંગ, પાણીના ઝરા, કૂવાઓ વગેરે. હવે છે પાણીનું સેવન અને પ્રસારણ એટલે કે ઇન્ટેક એન્ડ ટ્રાન્સમિશન. તો ઇન્ટેક એ સપાટીના સ્ત્રોતોમાંથી પાણી એકત્ર કરવા માટે વપરાતી રચનાઓ છે. એક એવું સ્ટ્રક્ચર છે કે જે સપાટી પરના સ્ત્રોતોમાં પાણી વહે છે એને આપણે સ્ટોર કરીએ. એની માટેનું જે સ્ટ્રક્ચર છે એને ઇન્ટેક કહેવાય છે. જે શું કરે છે? પ્રમાણમાં સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત, રેતી અને વાંધાજનક તરતી સામગ્રીઓથી મુક્ત હોય તેવા પાણીનો સંગ્રહ કરે છે. અને પ્રસારણ એ શું છે? તો પાણીનું પ્રસારણ એ સ્ત્રોતમાંથી શુદ્ધિકરણ પ્લાન્ટ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ગ્રાહકો સુધી પાણીનું વહન સૂચવે છે. એટલે કે પાણીનું જે આપણે વહન કરવાનું આવે છે, ટ્રાન્સમિશન કરવાનું આવે છે એને આપણે પ્રસારણ તરીકે ઓળખીએ છીએ. ઇન્ટેક પાણીના સ્ત્રોત પર પથ્થર અથવા ઈંટ દ્વારા ચણતર અથવા આરસીસી બોક્સ સાથે બાંધવામાં આવેલી રચનાઓ છે. એટલે કે જે ઇન્ટેક બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો પથ્થર અથવા તો ઈંટનું ચણતરકામ અથવા તો આરસીસી બ્લોક્સ વડે આપણે ઇન્ટેક બનાવી શકીએ છીએ. તેમાં આવશ્યકપણે રક્ષણાત્મક કાર્યો સાથેની નળી, ખુલ્લા છેડે સ્ક્રીન અને પ્રવાહને નિયંત્રિત કરવા માટે દરવાજા અને વાલ્વનો સમાવેશ થાય છે. એટલે કે એમાં એસેન્શિયલી શું રિક્વાયર્ડ છે? તો સ્ક્રીનિંગ માટેની જે જાળી હોય છે એ, તેમજ પ્રોટેક્શન માટેની જે પાઇપ હોય છે એ રિક્વાયર્ડ છે. તેમજ પ્રવાહને નિયંત્રિત કરવા, રેગ્યુલેટ કરવા માટે દરવાજા અને વાલ્વ એમાં મૂકવામાં આવે છે. ટ્રાન્સમિશનમાં પાઇપ્સ, એક્વેડક્ટ્સ, ફ્લુમ્સ અને ઓપન ચેનલ્સ પાઇપના સાંધા અને ખાસ પ્રકારની પાઇપોનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રસારણ માટે આપણે વિવિધ જે સ્ટ્રક્ચર વાપરીએ છીએ એ શું છે? એક્વેડક્ટ્સ છે, ફ્લુમ્સ છે, ઓપન ચેનલ્સ છે, પાઇપ્સ છે, પાઇપના સાંધા અને ખાસ પ્રકારની પાઇપો. હવે પાણીની ગુણવત્તા. તો જાહેર પાણી પુરવઠા માટે જરૂરી પાણી પીવાલાયક હોવું જરૂરી છે. ઘરેલું હેતુ માટે જ્યારે આ પાણી વાપરવાનું હોય તો અત્યંત શુદ્ધ, બેક્ટેરિયાથી મુક્ત અને સસ્પેન્ડેડ અશુદ્ધિઓ વગેરેથી મુક્ત હોવું જરૂરી છે. તો પાણીની અશુદ્ધિઓને ભૌતિક અશુદ્ધિઓ, રાસાયણિક અશુદ્ધિઓ અને બેક્ટેરિયોલોજીકલ અશુદ્ધિઓ તરીકે વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે, જેના પર પાણીની ગુણવત્તા આધાર રાખે છે.
તો એમાંથી શારીરિક અશુદ્ધિઓ એટલે શું? તો શારીરિક અશુદ્ધિઓ એટલે તે અકાર્બનિક પદાર્થો જેમ કે માટી, કાંકરા, રેતી, કાંપ વગેરેની બારીક વિભાજિત સ્થિતિમાં હાજરી હોય છે, જેને આપણે શારીરિક અશુદ્ધિના નામે ઓળખીએ છીએ. તેઓ પાણીને રંગ, ગંધ અને સ્વાદ આપે છે. એટલે કે અલગ અલગ પાણી આમ તો આપણે જોવા જઈએ તો રંગ, ગંધ અને સ્વાદહીન હોય છે, પરંતુ આ બધી અશુદ્ધિઓને કારણે પાણી રંગ, ગંધ અને સ્વાદ ધરાવતું જોવા મળે છે. જેઓ ગંભીર નથી અને સરળતાથી શોધી અને દૂર કરી શકાય છે. એટલે કે આ જે અશુદ્ધિઓ છે એ એટલી મેજર નથી અને એને ઇઝીલી તમે ડિટેક્ટ કરી શકો છો અને એને ટ્રીટમેન્ટ બી એની ઇઝીલી થઈ શકે છે. એ સિવાય મિત્રો અન્ય એક છે રાસાયણિક અશુદ્ધિઓ. તે કાર્બનિક અથવા અકાર્બનિક હોઈ શકે છે. એટલે કે રાસાયણિક અશુદ્ધિઓ કાર્બનિક ફોર્મમાં પણ હોઈ શકે અથવા અકાર્બનિક પણ હોઈ શકે છે. તેઓ ક્યાં તો સસ્પેન્ડેડ અથવા ઓગળેલા સ્વરૂપમાં હાજર હોય છે. એટલે કે સસ્પેન્ડેડ નીચે બેઠેલી હોય છે અથવા તો ડાયલ્યુટ થયેલી હોય છે. રાસાયણિક અશુદ્ધિઓ શાકભાજી અથવા પ્રાણીઓના સડો અથવા પીગળવાની હાજરી અથવા પાણીમાં ખનિજોની હાજરીને કારણે હોય છે. તો રાસાયણિક અશુદ્ધિઓના સોર્સ શું છે? શાકભાજી સડવી, પ્રાણીઓનો સડો અથવા પ્રાણીઓ પીગળવા અથવા તો પાણીમાં ખનિજોની હાજરી હોય એના કારણે રાસાયણિક અશુદ્ધિઓ સર્જાય છે પાણીમાં. એ સિવાય મિત્રો છે બેક્ટેરિયોલોજીકલ અશુદ્ધિઓ. તો આ અશુદ્ધિ બેક્ટેરિયાની હાજરીને કારણે થાય છે. બેક્ટેરિયા હાનિકારક અથવા બિનહાનિકારક હોઈ શકે છે. બેક્ટેરિયા કાં હાનિકારક પણ હોય અથવા તો બિનહાનિકારક પણ હોઈ શકે છે. જે બિનહાનિકારક બેક્ટેરિયાને લીધે જે બિનહાનિકારક બેક્ટેરિયા હોય છે એને બિનપેથોજન્સ કહેવામાં આવે છે અને હાનિકારક બેક્ટેરિયાને પેથોજન્સ કહેવામાં આવે છે. આ પાણીજન્ય રોગો માટે જવાબદાર હોય છે. આ જે બેક્ટેરિયા છે એ પાણીજન્ય રોગો માટે જવાબદાર હોય છે અને રોગ પેદા કરતા બેક્ટેરિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે છે પાણીનું વિશ્લેષણ. વિશ્લેષણ એટલે કે એનું ટેસ્ટિંગ, ચેકિંગ. તો શું છે? પાણીનું વિશ્લેષણ તેની ગુણવત્તા સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. એટલે કે એની ક્વોલિટી કેવી છે એ જાણવા માટે આપણે એનું એનાલિસિસ, વિશ્લેષણ કરીએ છીએ. યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા પાણીને યોગ્ય અને સલામત બનાવવા માટે અને અનુરૂપ ટ્રીટમેન્ટ અને સમગ્ર રીતે પાણી પુરવઠા યોજનાની રચના કરવા માટે કાચા પાણીનું વિશ્લેષણ જરૂરી છે. વિશ્લેષણ માટે નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે અને પછી તેમાં હાજર ભૌતિક, રાસાયણિક અથવા બેક્ટેરિયોલોજીકલ અશુદ્ધિઓ નક્કી કરવા માટેના પરીક્ષણો કરવામાં આવે છે. એટલે કે આ જે આપણે એનાલિસિસ કરીએ છીએ એની માટે આપણે સેમ્પલ લાવીએ છીએ અને પછી એની ઉપર આપણે કેમિકલ એક્શનથી અલગ અલગ રીતે એના પરીક્ષણો કરીએ છીએ, જેનાથી આપણને પાણીની ગુણવત્તા કેવી છે તે જાણ થાય છે અને એ પ્રમાણે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પાણીની સારવાર એટલે કે ટ્રીટમેન્ટ ઓફ વોટર. તો કાચા પાણીને ઉપયોગ માટે સલામત બનાવવા માટે તેને સારવાર કરવાની જરૂર છે. એટલે કે આપણી પાસે જે વોટર આવે છે, પાણી આવે છે, એને આપણે ટ્રીટમેન્ટ કર્યા બાદ એને ઉપયોગમાં લેવામાં આવે છે. જો ટ્રીટમેન્ટ કર્યા વગર તમે એનો ઉપયોગમાં લેશો તો આપણે જે અગાઉ જોયું એ મુજબની અશુદ્ધિઓ પણ સાથે આવશે. તેથી એને ટ્રીટમેન્ટ કરવી જરૂરી રહે છે. ટ્રીટમેન્ટની પ્રકૃતિ કાચા પાણીની પ્રારંભિક ગુણવત્તા અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થશે તેના પર આધાર રાખે છે. એટલે કે જે ટ્રીટમેન્ટ આપણે પાણીની કરવાના છે તો એ કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડશે એની માટે આપણે જે કાચું પાણી આપણી પાસે આવ્યું છે એની ગુણવત્તા કેવી છે તેમજ તેનો કયા ઇન્ટેન્શનથી આપણે યુઝ કરવાનો છે એના પર આધાર રાખે છે. ટ્રીટમેન્ટ માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે તો એના અલગ અલગ સ્ટેજીસ છે. એમાંથી એક છે સેડિમેન્ટેશન. તો તે સસ્પેન્શનમાં ભારે કણો કાર્બનિક, અકાર્બનિક બંનેને બેઝિનમાં પાણીમાં જાળવી રાખવાની સ્થાયી પ્રક્રિયા છે. એક સેડિમેન્ટેશન દ્વારા શું કરવામાં આવે છે કે પાણીને એક ટેન્કમાં મૂકી દેવામાં આવે છે લાંબા સમય માટે, જેથી એની અંદર સસ્પેન્શનમાં રહેલા ભારે કણો, કાર્બનિક અને અકાર્બનિક કણો વગેરે પાણીમાં સેટલ થઈ જાય છે નીચે. સેડિમેન્ટેશનનો મિત્રો સિદ્ધાંત શું છે કે પાણી કરતાં જે ભારે કણો છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે સ્થાયી થવાનું વલણ ધરાવે છે. પાણીમાં અશુદ્ધિઓ ફરતા પાણીના ગરબડને કારણે સસ્પેન્શનમાં રાખવામાં આવે છે. જ્યારે આ ટર્બ્યુલન્સ તપાસવામાં આવે છે અને પ્રવાહનો વેગ ઓછો થાય છે ત્યારે સસ્પેન્ડેડ કણો ટાંકીના તળિયે સ્થાયી થવાનું વલણ ધરાવે છે. એટલે કે જ્યારે ટર્બ્યુલન્સ ઓછું થાય છે ત્યારે જે પાણીની અંદર રહેલી અશુદ્ધિઓ છે એ પાણીની નીચે સેટલ થઈ જાય છે. ટાંકીઓના તળિયે કણો નીચે ગોઠવવાની આ ઘટનાને હાઇડ્રોલિક સબસિડન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પાણીની અંદર જે અલગ અલગ અશુદ્ધિઓ સેટલ થઈ તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇડ્રોલિક સબસિડન્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ તબક્કે કણો સતત ઊભા વેગ સાથે મુસાફરી કરે છે જેને સેટિંગ વેગ અથવા તો ઘટાડાનો વેગ પણ કહેવાય છે. સેટિંગ વેગ શાની પર આધાર રાખે છે કે જે આ કણો છે એ સીધા ડાયરેક્ટલી વર્ટિકલી નીચે મૂવમેન્ટ કરે છે, જેને આપણે શું કહ્યું, સેટિંગ વેગ અથવા તો ઘટાડાનો વેગ. તો એ શાના પર આધાર રાખે છે, એની માટેના અલગ અલગ પરિબળો છે. સેટિંગ વેગ કયા પરિબળો પર આધાર રાખે છે? તો એમાંથી એક છે પ્રવાહનો આડો વેગ, 2 છે કણનો આકાર અને કદ, 3 છે જે કણ છે સસ્પેન્ડેડ કણ છે એની ચોક્કસ ગુરુત્વાકર્ષણ એની ઉપર કેટલું લાગી રહ્યું છે, અને લાસ્ટ છે ટેમ્પરેચર ઓફ વોટર એટલે કે પાણીનું તાપમાન. સેડિમેન્ટેશનના પ્રકાર. સેડિમેન્ટેશન કેટલી રીતે કરવામાં આવે છે? તો એમાં એક છે સાદું સેડિમેન્ટેશન. કાચા પાણીને બેઝિનમાં થોડા સમય માટે શાંત રાખવામાં આવે છે કારણ કે સસ્પેન્ડેડ કણો ગુરુત્વાકર્ષણની ક્રિયા દ્વારા સ્થાયી થાય છે. એ જે આપણે વાત કરી એમ કે સિમ્પલી એને એક પાણીના બેઝિનમાં થોડા સમય માટે મૂકી દો એટલે જે સસ્પેન્ડેડ બધા કણો છે અંદર ડિઝોલ્વ થયેલા એ ગુરુત્વાકર્ષણની ક્રિયા દ્વારા નીચે સ્થાયી થઈ જશે. અન્ય એક છે કોએગ્યુલેશન સાથે સેડિમેન્ટેશન. એટલે કોએગ્યુલેશન શું છે મિત્રો કે અમુક રસાયણો છે, તો કોગ્યુલેશન સાથે સેડિમેન્ટેશનમાં શું કરવામાં આવે છે, કોગ્યુલન્ટ્સ નામના કેટલાક રાસાયણિક સંયોજનો પાણીમાં ઉમેરવામાં આવે છે. સામાન્ય કોગ્યુલન્ટ્સ કયા છે? તો એલ્યુમિનિયમ સલ્ફેટ અથવા એલમ, આ 2 સામાન્ય કોગ્યુલન્ટ્સ છે જેને ફિલ્ટર એલમ, સોડિયમ એલ્યુમિનેટ, ફેરિક સલ્ફેટ અને ચૂનો અથવા તો ફેરિક ક્લોરાઇડ, મેગ્નેશિયમ કાર્બોનેટ, ફુલર્સ અર્થ વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા જે કેમિકલ છે એને પાણીમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ સેડિમેન્ટેશન કરવામાં આવે છે. અન્ય એક પદ્ધતિ છે મિત્રો ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન શું છે? તો એ ફિલ્ટર બેડમાંથી પાણી પસાર કરવાની પ્રક્રિયા છે. એક ફિલ્ટ્રેશન માટે એક ફિલ્ટર બેડ તૈયાર કરેલો હોય છે જેની અંદરથી પાણી પસાર કરવામાં આવે છે. ત્યાં શું થાય છે, ગાળણ ક્રિયા દ્વારા પાણીમાંથી રંગ, ગંધ, ગંદકી અને પેથોજેનિક બેક્ટેરિયાને દૂર કરે છે. આપણે જ્યારે ફિલ્ટરમાંથી પસાર કરીએ છીએ પાણી ત્યારે એ ગળાય છે અને ગળવા દ્વારા શું થાય છે, રંગ, ગંધ, ગંદકી અને પેથોજેનિક બેક્ટેરિયા દૂર થાય છે. અલગ અલગ પ્રકારના ફિલ્ટ્રેશન માટે વાપરવામાં આવે છે મિત્રો. તો ફિલ્ટર્સના પ્રકાર કયા છે? તો એક તો ઝડપી અને રેતીવાળું રેપિડ સેન્ડ ફિલ્ટર જેને કહેવાય છે, બીજું છે ધીમું રેતીવાળું ફિલ્ટર એટલે કે સ્લો સેન્ડ ફિલ્ટર, અને દબાણ ફિલ્ટર એટલે કે પ્રેશર ફિલ્ટર. તો આ 3 પ્રકારના ફિલ્ટરો મોટાભાગે ઉપયોગમાં લેવાય છે. ઝડપી રેતીવાળું ફિલ્ટર અને દબાણ ફિલ્ટર જે છે એ ઉચ્ચ દર ગાળણ માટે વપરાય છે, એટલે કે જ્યાં આપણે રેટ વધારે જોઈતો હોય, જે ફિલ્ટ્રેશન રેટ આપણે વધારે જોઈતો હોય, જ્યાં વધારે પાણી એકસાથે ફિલ્ટર કરવાની જરૂર પડે ત્યાં આપણે રેપિડ સેન્ડ ફિલ્ટર અથવા તો પ્રેશર ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. અને જે સ્લો સેન્ડ ફિલ્ટર છે એ જ્યારે ઓછી જરૂરિયાત હોય ત્યારે આપણે, જ્યારે રેટ ઓછો જોઈતો હોય એ સમયે આપણે સ્લો સેન્ડ ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈશું સ્લો સેન્ડ ફિલ્ટર, ધીમું રેતી ફિલ્ટર. તો આ ફિલ્ટર છે એ 2.5 થી 3.5 મીટરની ઊંડાઈની પાણીની ચુસ્ત ટાંકી છે. તેમાં 1 થી 1.5 મીટર જાડા રેતીનો થર છે. શું છે? 2.5 થી 3.5 મીટર ઊંડાઈની એક ટાંકી છે પાણીની ચુસ્ત, કે જેમાં 1 થી 1.5 મીટર જાડા રેતીનો થર છે. જે સ્તરોમાં આપણે ગ્રેવેલ અથવા તો તૂટેલા પથ્થર બિછાવેલા છે. અને આ જે બિછાવેલા છે આપણે ગ્રેવેલ અથવા તો પથ્થર, એનું જાડાઈ કેટલી છે? 0.3 થી 0.75 મીટર. અને એની નીચે આપણે કેન્દ્રીય રેખાંશ ગટર તરફ ઢોળાવવાળા કોન્ક્રીટ બેડ પર ખુલ્લા જોઈન્ટેડ ગટરોનો સમાવેશ કરતી અંડર ડ્રેનેજ સિસ્ટમ નાખવામાં આવે છે. એની નીચે અંડર ડ્રેનેજ સિસ્ટમ ફિટ કરવામાં આવે છે. અને જે ગાળણ છે એટલે કે ફિલ્ટ્રેશન છે એ ગુરુત્વાકર્ષણ દ્વારા પ્રભાવિત થાય છે. આ જે સ્લો સેન્ડ ફિલ્ટર છે એમાં ગાળણનો દર મિત્રો 100 થી 200 લીટર પર M2 પર અવર હોય છે. તેની બેક્ટેરિયલ કાર્યક્ષમતા 98 to 99% છે. ફિલ્ટર બેડ સ્ક્રેપિંગ દ્વારા સાફ કરવામાં આવે છે. આ જે ધીમું ફિલ્ટર છે સ્લો સેન્ડ ફિલ્ટર, એનો ફિલ્ટર બેડ સ્ક્રેપિંગ દ્વારા સાફ કરવામાં આવે છે. આ ફિલ્ટર 50 ppm કરતાં વધુ ટર્બિડિટી ધરાવતા પાણી માટે અયોગ્ય છે. કેવા પાણી માટે આ ફિલ્ટર અયોગ્ય છે? જેની ટર્બિડિટી 50 ppm કરતાં વધુ હોય. હવે આ ફિલ્ટરનું બાંધકામ જોઈશું મિત્રો, કે આનું બાંધકામ કરવા માટે કયા અવયવો એના જરૂરી છે. તો આ ફિલ્ટર બાંધવા માટે આપણે જે જરૂરી અવયવો છે એમાં એક છે ટાંકી, 2 નંબર છે ફિલ્ટર મીડિયા, 3 નંબર છે આધાર સામગ્રી,
4 છે અંડર ડ્રેનેજ સિસ્ટમ, 5 છે ઇનલેટ અને આઉટલેટની વ્યવસ્થા, અને 6 અન્ય ઉપયોગો અધર એપર્ટેન્સીસ, બીજું જે કંઈ જરૂર પડે એ. આ રીતે આટલા અવયવો સાથે જે સ્લો સેન્ડ ફિલ્ટર છે એનું બાંધકામ કરવામાં આવે છે. આ આકૃતિમાં સ્લો સેન્ડ ફિલ્ટર દર્શાવેલ છે. સફાઈ. આ ફિલ્ટરની સફાઈ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો? તો ફિલ્ટર બેડની ઉપર લગભગ 20 થી 30 mm રેતીને સ્ક્રેપ કરવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે રેતીની ઊંડાઈ 0.4 મીટર અથવા તેથી વધુ ના થાય ત્યાં સુધી ટોચની સપાટીની અંદર રેક કરવામાં આવે છે, રફ કરવામાં આવે છે. રેક અથવા તો રફ કરવામાં આવે છે અને સાફ કરવામાં આવે છે પછીથી એને, અને શુદ્ધ પાણીથી એને ધોવામાં આવે છે. પછી ધોયા બાદ શું કરવામાં આવે છે મિત્રો? આ ફિલ્ટરને 0.45 મીટરની ઓછામાં ઓછી રેતીની ઊંડાઈ માટે વધુ સ્વચ્છ રેતી ઉમેરવામાં આવે છે. એટલે કે 0.45 મીટરની ઊંડાઈ સુધી નવી રેતી ઉમેરવામાં આવે છે. અને આ સફાઈનો અંતરાલ 1 થી 3 મહિના સુધી બદલાઈ શકે છે. એટલે કે 1 થી 3 મહિનામાં એને સાફ કરવું જરૂરી થઈ પડે છે. દરેક સફાઈ કર્યા પછી ફિલ્ટર કરેલ પાણીને તળિયેથી દાખલ કરીને તે રેતીથી લગભગ 0.8 મીટર ઉપર ના આવે ત્યાં સુધી પ્રારંભિક ભરણ કરવામાં આવે છે. એટલે કે સફાઈ કર્યા પછી પહેલીવાર કેટલું ભરવામાં આવે છે? 0.8 મીટર ભરવામાં આવે છે. અને પછી તાજા પાણીને ઉપરથી પ્રવેશવા દેવામાં આવે છે. એટલે પછીથી ઉપરથી પાણી ફિલ્ટર કરવા માટે છોડવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો રેપિડ સેન્ડ ફિલ્ટર, ઝડપી રેતી ફિલ્ટર. ઝડપી રેતી ફિલ્ટરની ઉપજ એ જે રેપિડ સેન્ડ ફિલ્ટર છે એની ઉપજ મિત્રો સેમ વિસ્તાર માટે, અને જો એ જ વિસ્તાર માટે આપણે સ્લો સેન્ડ ફિલ્ટર વાપરીએ એની ઉપજ કરતાં 30 ગણી વધારે છે. એટલે કે આ જે રેપિડ સેન્ડ ફિલ્ટર છે એની એફિશિયન્સી સ્લો સેન્ડ ફિલ્ટર કરતાં 30 ગણી વધારે છે. આ કઈ રીતે છે? તો રેતીના કદમાં વધારો કરીને આપણે પ્રાપ્ત કરી છે. રેતીનું જે કદ હોય એને આપણે મોટું કરી દઈએ જેથી કરીને આપણે રેપિડ સેન્ડ ફિલ્ટર ડેવલપ કરી શકીએ છીએ. તેને યાંત્રિક રેતી ફિલ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ફિલ્ટર છે તેને ઝડપી રેતી ફિલ્ટર એક ખુલ્લી વોટરટાઇટ 3 થી 3.5 મીટર ઊંડી ચેમ્બર છે. તેમાં બરછટ રેતી ફિલ્ટર માધ્યમો છે. એટલે કે 3.5 મીટર ઊંડી એક ચેમ્બર છે, એની અંદર આપણે કોર્સ સેન્ડ ફિલ્ટર માધ્યમ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ, જે 0.6 થી 0.75 મીટર જાડા અને 0.45 મીટર જાડા ગ્રેવેલ પર બિછાવે છે. એટલે કે જે કોર્સ સેન્ડ છે એની સાઇઝ 0.6 થી 0.75 મીટર અને એના જે લેયર છે એની સાઇઝ 0.45 મીટર રાખવામાં આવે છે. આ ફિલ્ટરમાં અંડર ડ્રેનેજ સિસ્ટમ કોન્ક્રીટ ફ્લોર દ્વારા સપોર્ટેડ હોય છે. અંડર ડ્રેનેજ સિસ્ટમમાં ઉપર અને બાજુઓના ભાગો પર માઉન્ટ થયેલ સ્ટ્રેનર સાથે મેનિફોલ્ડ હોય છે. એટલે કે સાઈડ પર મેનિફોલ્ડ અને સ્ટ્રેનર રાખવામાં આવે છે. બાજુઓ પર છિદ્રો હોય છે, કાણા હોય છે. ગાળણ ગુરુત્વાકર્ષણ દ્વારા પ્રભાવિત થાય છે. ગાળણનો લગભગ 3000 થી 6000 લીટર પર M2 પર અવર હોય છે અને તેની બેક્ટેરિયલ કાર્યક્ષમતા 80 થી 90% હોય છે. આ પ્રકારનું ફિલ્ટર 30 થી 40 ppm સુધીની ટર્બિડિટી દૂર કરી શકે છે. એના બાંધકામમાં પણ સેમ મિત્રો ટાંકીની જરૂરિયાત પડે છે, ફિલ્ટર મીડિયાની જરૂરિયાત પડે છે, આધાર સામગ્રીની જરૂરિયાત પડે છે, અંડર ડ્રેનેજ સિસ્ટમની જરૂર પડે છે અને અધર રિક્વાયરમેન્ટ એપર્ટન્સીસની જરૂરિયાત પડે છે. એમાં આ જે એક આકૃતિ છે તેમાં રેપિડ સેન્ડ ફિલ્ટર બતાવવામાં આવ્યું છે મિત્રો. તેમજ આ અંડર ડ્રેનેજ સિસ્ટમ પણ બતાવવામાં આવી છે આકૃતિમાં. હવે મિત્રો પાણીનું ડિસઇન્ફેક્શન, જેને ગુજરાતીમાં કહેવાય છે જીવાણુ નાશક ક્રિયા, શુદ્ધિકરણ. તો ડિસઇન્ફેક્શન એ રસાયણો અથવા અન્ય માધ્યમો દ્વારા પાણીમાંથી રોગકારક બેક્ટેરિયાને દૂર કરવાની પ્રક્રિયા છે. જે બેક્ટેરિયા અંદર રહેલા છે એને દૂર કરવાની પ્રક્રિયાને આપણે ડિસઇન્ફેક્શન, જીવાણુ નાશક ક્રિયા, ડિસઇન્ફેક્શન અથવા તો જીવાણુ નાશક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. રોગ પેદા કરતા બેક્ટેરિયાને મારવા માટે વપરાતા રસાયણોને જંતુનાશક કહેવામાં આવે છે. સ્ટરિલાઇઝેશન એ તમામ બેક્ટેરિયાને ઉકાળીને મારી નાખવાની પ્રક્રિયા છે. ગરમ પાણી કરીને બેક્ટેરિયાનું નાશ કરવો એને સ્ટરિલાઇઝેશન કહેવામાં આવે છે. ફિલ્ટર કરેલા પાણીમાં પણ કેટલીક હાનિકારક અશુદ્ધિઓ હોઈ શકે છે, જેમ કે રોગ પેદા કરતા બેક્ટેરિયા, ઓગળેલા કાર્બનિક ક્ષાર, રંગ, ગંધ, સ્વાદ, આયર્ન અને મેંગેનીઝ વગેરે
હોઈ શકે છે. બેક્ટેરિયાથી દૂષિત પાણી વિવિધ રોગો ફેલાવશે અને તેમના રોગચાળાને કારણે જાહેરમાં આફત આવશે. તેથી જીવાણુનાશક ક્રિયા સૌથી જરૂરી છે. એટલે કે આ જે બેક્ટેરિયા છે એ પાણી દૂષિત કરે, એનાથી વિવિધ રોગચાળા ફેલાય, એના કરતાં આપણે એને ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી બની રહે છે. જીવાણુનાશક ક્રિયાની જરૂરિયાત શું છે? તો પહેલાં જ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું એ મુજબ કે પાણીને દૂષિત કરે છે, જેના કારણે રોગચાળો ફેલાય છે. એ સિવાય મિત્રો જીવાણુનાશક ક્રિયા પાણીમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટથી તેના વપરાશની જગ્યાએ તેના સંક્રમણ દરમિયાન તેના દૂષણને પણ અટકાવે છે. એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જ્યારે આપણે એને સપ્લાય કરીએ એ દરમિયાન પણ આપણે બેક્ટેરિયાના સંક્રમણથી એને બચાવી શકાય છે. એટલે કે રિસાયકલિંગ, જ્યાં સુધી પાણીનું આપણે રિસાયકલિંગ કરીએ ત્યાં સુધી એની અસર રહે છે. જ્યારે આપણે એની નાશક ક્રિયા કરેલી હોય ત્યારે આ જે પાણી છે એની ઉપર આપણે જ્યારે જીવાણુનાશક ક્રિયા કરી હોય તો એને રિસાયકલિંગ સુધી એની પર આપણે બેક્ટેરિયાની અસર ના થાય એ જાળવી રાખવાની માટે આ જે નાશક ક્રિયા છે એ સક્ષમ છે. વધુ વાત કરીએ મિત્રો તો હાનિકારક, વાંધાજનક, આર્થિક અને સરળ પરીક્ષણો દ્વારા આ જે નાશક ક્રિયાના રિઝલ્ટ છે આપણે માપી શકીએ છીએ. એની અલગ અલગ પદ્ધતિઓ છે, જીવાણુનાશક ક્રિયાની પદ્ધતિઓ. તો એમાં એક છે આયનીકરણ. જ્યારે એમોનિયા પાણીમાં હાજર હોય ત્યારે મોનોક્લોરામાઇન અને ડિક્લેરામાઇન સંયોજનો રચાય છે. આ એકસાથે સંયુક્ત ઉપલબ્ધ ક્લોરીન તરીકે ઓળખાય છે. ઉપરોક્ત પરિણામી ક્લોરીન સંયોજનો બેક્ટેરિયલ કોષની દિવાલમાં ચોક્કસ ઉત્સેચકો દખલ કરે છે, જેથી બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ કરીને ઝેરી ક્લોરો સંયોજનમાં પરિણમે છે. તો આ એક પદ્ધતિ છે આયનીકરણ, એમોનિયા એડ કરવાની પદ્ધતિ. અન્ય પદ્ધતિ છે ક્લોરિનેશન. તો ક્લોરિનેશનના અલગ અલગ સ્વરૂપો છે મિત્રો. ક્લોરિનેશન કઈ રીતે કરવામાં આવે છે? તો બ્લીચિંગ પાવડર અથવા હાઇપોક્લોરાઇડ તરીકે ક્લોરિનેશન કરવામાં આવે છે, ક્લોરામાઇન તરીકે, ક્લોરિન ડીઓક્સાઇડ તરીકે, મફત ક્લોરિન ગેસ તરીકે અને પ્રવાહી ક્લોરિન તરીકે. આ અલગ અલગ રીતે આપણે ક્લોરિનેશન કરવામાં આવે છે અને આમ કરવાથી પાણીની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું મારા દ્વારા સમજાવવામાં આવેલ તમામ આપ સૌને સારી રીતે સમજણ પડી હશે. આભાર.